પ્રેયર તો હું ફરી બોલીશ પાછી. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. તો દ્વિતીય વલ્લી એનો પહેલો બીજો ને 3 શ્લોકની અંદર જે વસ્તુ કહી, આપણે શ્લોક થઈ ગયા છે, હું ખાલી તાજું કરાવું છું કે શું સમજાયું 3 શ્લોકમાં. 3 શ્લોકમાં આપણને સમજાયું કે મનુષ્યના જીવનમાં સતત 2 વસ્તુઓ આવતી હોય છે. કઈ 2 વસ્તુઓ? શ્રેય અને પ્રેય. એટલે આપણે એમાંથી પસંદ કરવાનું હોય. હવે શ્રેય અને પ્રેય બધા સંસ્કૃત શબ્દ છે, પણ એનું ગુજરાતી શું થાય? શ્રેય એટલે કલ્યાણકારી વસ્તુ, એટલે જે મુક્તિના માર્ગે લઈ જાય, જીવને મુક્તિના માર્ગે લઈ જાય. પ્રેય એટલે શું? જે આપણને બહુ સારું લાગે, બહુ ગમે, બધાને ગમે, પણ લઈ જાય કઈ તરફ? બંધન તરફ, સંસાર તરફ લઈ જાય. એટલે પસંદ કરવાનું છે કે મારે જીવનમાં જોઈએ છે શું? મુક્તિ જોઈએ છે કે મારે બંધન જોઈએ? બંધન તો છે જ, જોઈએ છે અને હવે મને મળશે એવું નથી. બંધન તો છે જ. બંધન ચાલુ રાખવું છે કે મુક્તિ જોઈએ છે, એ મારે મારી જાતને પૂછવાનું છે. જો મારી અંદર યોગ્યતા હોય, મારું પોતાનું એક ચિંતન હોય, ભગવાનની કૃપા હોય અને આટલું સમજાયું હોય સત્સંગથી કે હવે મારે જીવનમાં મોક્ષ માટે પ્રયાસ કરવો છે, મોક્ષ માટે મારું જીવન વાપરવું છે, તો કોની પસંદગી કરવાની? શ્રેયની કે પ્રેયની? કોની કરવાની? શ્રેયની. તો કહે છે જેણે શ્રેય પસંદ કર્યું એનું સાધુ ભવતી. સાધુ ભવતી એટલે એનું કલ્યાણ થાય છે. અને જેણે પ્રેય પસંદ કર્યું એ વિચારો એમાંથી છૂટી જાય છે. એટલે તમે સત્સંગમાં આવો છો એ તો નક્કી થઈ ગયું કે શું પસંદ કર્યું? શ્રેય. બરાબર ને? એટલે આપણી જાતને ઊંચી લાવવાની કે અમે હવે એવા ને એવા નથી, એવા સંસારી નથી. એટલે આપણી જવાબદારી વધી જાય કે મને શું શોભે, કેવા પ્રકારનું વર્તન શોભે, ઘરના સાથે, બહારના સાથે, ક્યાંય પણ મારે કેવી રીતે વ્યવહાર કરવો, કઈ વસ્તુ મને યોગ્ય લાગે, મને શોભે કઈ વસ્તુ, એ જવાબદારી આપણી વધી જાય. પણ એનો આનંદ છે, એ ગૌરવ છે. બી આપણે પહેલાં જેવા ના રહીએ, તડફડ કરનારા, કોઈનું અપમાન કરનારા એવા ના રહીએ. અને આપણી એક સાવધાની હોય કે મારા વ્યવહારથી, ભલે કદાચ દરેક માણસ છે તો ગુસ્સે થઈ જાય, બધું થાય, પણ તરત આપણે સાવધાન થઈએ અને ધ્યાન રાખીએ કે બીજી વ્યક્તિને હું કેવી રીતે પ્રેમ પહોંચાડું, બરાબર? કેમ મારાથી એને, હું જે સત્સંગ કરું છું એનો લાભ એને પણ મળે, એવી એક આપણી જવાબદારી. સારું, બીજા શ્લોકમાં કહું એ હા, શ્રેયશ્ચ એ રામ રામ. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાત વૃણીતે. હવે પ્રશ્ન એ થયો કે જો બધાને કલ્યાણમાં જ રસ હોય, સુખમાં જ રસ હોય, સુખ એટલે ભૌતિક સુખ તો ગૌણ છે, સુખ એટલે મોક્ષ કહો, જીવનમાં શાંતિ કહો, પ્રેમ કહો, એમાં જ રસ હોય, એનો ઉપાય શ્રેય છે. તો બધાએ શ્રેય પસંદ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બધા કરતા નથી. બધા નથી કરતા એટલે શું? લગભગ કોઈ પસંદ કરતું નથી. કોઈક જ હોય એવો, કશ્ચિત ધીર, કોઈક જ વિવેકી એ જ શ્રેયની પસંદગી કરી શકે. કોણ કરી શકે? જેનામાં વિવેક કરવાનું સામર્થ્ય હોય તે. બહુ પરિપક્વતા જોઈએ. તો કેમ બીજા નહીં કરી શકતા? કેમ બીજા વિવેક નહીં કરી શકતા હોય? કોણ રોકે છે એને વિવેક કરતા? આમાંથી જ હું પૂછતી હો, આ શ્લોકની અંદર જ છે. એનું કારણ એને આપી દીધું કે કેમ એ લોકો પસંદ નથી કરતા. હા, એમાં કયો શબ્દ વાપર્યો છે શ્લોકમાં? શ્લોકમાં કયો શબ્દ વાપર્યો છે? મંદ નથી કરતો, પણ મંદ કેમ છે એ પ્રશ્ન છે
કેમ એ વિવેક નથી કરી શકતો? હા, એટલું તો આવડવું જોઈએ ને. યોગક્ષેમાત, પાછું યુક્ત એકવચન હેતુ બતાવો. શેને કારણે લોકો પસંદ નથી કરતા? એને ચિંતા છે. શેની ચિંતા છે? યોગ અને ક્ષેમ. એ પહેલાં હું મારું કરી લઉં, મારી સલામતી હું પાકી કરી લઉં, બસ. આખી જિંદગી પૂરી થઈ તોય પછી મારું શું, મારું શું. એટલે ઘર વગર મારું શું, પૈસા વગર મારું શું, સંબંધીઓ વગર મારું શું, પ્રતિષ્ઠા વગર મારું શું, સતત ચિંતા હોય. હવે આ ઉંમરમાં કંઈ તમારે કેમ, એ ભગવાન. એટલે તમારું કોકિલાબેન માઇક્રોફોન બંધ કરો. કોકિલાબેન માઇક્રોફોન બંધ કરો. કોકિલાબેનને નથી સંભળાવ. કોકિલા હજી કોઈ ચાલુ છે ચેમ્પિયન? દશરથભાઈ કેમ આવું કરે છે? એક દિવસ એવો આવશે ને કે આ ઓનલાઈન હું બંધ કરી દઈશ. કરી શકું છું, પણ એ લોકો વારે કરે અનલોક કરી દે છે. નથી એવું આમાં પોસિબલ. આજે આપણે મીટ કરીએ છીએ ને, એમાં એ ઓપ્શન નથી. એ બધું હાઈફાઈ લેવલે કરવું પડે. ખ્યાલ આવ્યો? એ લોકોને આપણે પરમેનન્ટ મ્યુટ કરીએ એવું ઓપ્શન હોવું જોઈએ. નહીંતર પછી ક્યુ આઉટ કિક આઉટ કરશે. પણ તમને ખ્યાલ આવે છે ને કે એ લોકો ડિસ્ટર્બ કરે તો પણ આપણને કેટલું નુકસાન છે. તો પછી અહીંથી આપણે કશું ડિસ્ટર્બન્સ ના ઊભું કરીએ. એ લોકોને ખ્યાલ આવવો જોઈએ, આપણને ખ્યાલ આવવો જોઈએ. નહીંતર પછી લાભ ના મળ્યા. સારું, ચલો હવે શું કહેતી હતી? યોગક્ષેમ. પણ આ ઉંમરમાં તમારે યોગની ચિંતા હોય? યોગ એટલે શું? યોગ એટલે શું? પ્રાણાયામ, આસન, જે અર્થ થાય પાછો. યોગ એટલે શું? જે જીવનમાં આપણને જરૂર પડે એવું છે, જેના વગર જીવન ના ચાલે, એને મેળવવું, એનું નામ યોગ. તો રોટી કપડાં મકાન બરાબર છે, પણ તમને એની ચિંતા છે? યોગ તો છે જ ને, બધું મળેલું જ છે ને. ક્ષેમ એટલે શું? જે છે ને જતું ના રહે. તમને એવું લાગે જતું રહેશે? કોઈ લઈ જાય, કંઈ લૂંટી જાય, એવી કંઈ ચિંતા નથી. તો તમને યોગક્ષેમથી મુક્ત હોવા જોઈએ કે ના હોવા જોઈએ? તો મુક્ત હોય તો પછી કલ્યાણ માટે, મોક્ષ માટે જે વિવેક થવો જોઈએ, કરવાનું સામર્થ્ય હોય કે ના હોય? આટલું શીખવાડ્યું. એટલે લોકો કેમ નથી પસંદ કરતા? યોગક્ષેમની ચિંતા હોય છે. નાના હોય તો સમજ્યા કે ભાઈ લગ્ન કરવાનું બાકી છે, પછી કમાવાનું બાકી છે, ઘર બનાવવાનું બાકી છે, તમારે કોઈને એવી કોઈ ચિંતા છે? એટલે યોગક્ષેમ એટલે એમાં ચિંતાઓમાંથી મુક્ત થવાનું. તમે તો મુક્ત થઈ ગયા હો, પણ ઘણા લોકોને બધી બહુ ચિંતાઓ હોય છે. તબિયતને કારણે, બીજા બધા કારણે અસલામતી બહુ લાગે. એટલે એને કારણે તમે જીવનમાં આ સત્સંગ કર્યો હોય ને તો તમે આનંદ ના લઈ શકો. એટલે બી જરા તારા જે કંઈ ચિંતા હોય એને પણ કેમ દૂર કરવી. અને ત્રીજા શ્લોકમાં આપણને કહું, નચિકેતાના વખાણ કર્યા કે હે નચિકેતા, તે શું કર્યું? સત્વમ પ્રિયાન પ્રિય રૂપાંશ કામાન અભિધ્યાયન નચિકેતા અત્યસ્રાક્ષી. એ નચિકેતા યોગક્ષેમને કારણે જે કે માણસને જોયું તે બધું મેં તને આપ્યું, તારી સમક્ષ મેં તને પ્રલોભન આપ્યું, વચન આપ્યું, તો પણ તે કોઈ વસ્તુ સ્વીકારી નહીં. એટલે નચિકેતાની પરિપક્વતા છે ને. તો એ નચિકેતા તે ત્યાગ કર્યો. કઈ રીતે ત્યાગ કર્યો? ત્યાગ કરવાનું બળ કહું છે ખબર છે? કોઈ તમે સંકલ્પ કરો અને ત્યાગ થઈ જાય એવું નથી. ત્યાગ કરવાની વસ્તુ નથી, ત્યાગ થઈ જાય. પણ ક્યારે થાય?
સમજ પ્રાપ્ત થઈ હોય સાચી, વિવેક હોય, તો આપોઆપ ત્યાગ થઈ જાય. હવે કેવા પ્રકારની સમજ? કેવા પ્રકારની સમજ? તો કહે છે કે જીવનમાં જેટલી વસ્તુ આપણને બાંધે છે એમાં મુખ્ય કઈ વસ્તુ છે? હું અને મારું. હવે જો આપણને સત્સંગ દ્વારા આટલું ના સમજાય કે હું અને મારું એ મારી જ કલ્પના છે, હું અને મારું એ માત્ર આપણી કલ્પના જ છે. આ વેદાંતના સત્સંગથી તો સમજાય કે ના સમજાય? જેને મારું કહું છું એ પણ મારું નથી, અને જેને હું કહું છું એ પણ મારું કોનું છે? ઈશ્વર. ચલો મારું તો નથી પણ તારું છે? તારું નથી. કસ્ય સિદ્ધનમ. આવું સાંભળ્યું છે કે? શું ના? તમે ના સાંભળ્યું, બરાબર છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતાઃ મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. કસ્ય સિદ્ધનમ. ધન કોનું છે? એટલે કોનું ધન છે? એટલે મારા પૈસા હોય એ મારા નથી એવું સમજવાનું. મારા નથી, તારા પૈસા છે એ તારા પણ નથી. એટલે કે આ ધન જેને આપણે મારું કે તારું કહીએ છીએ એ ધનનો માલિક દુનિયામાં કોઈ જ નથી. છે કોઈ? તમારી પાસે તમારા બાપ દાદાએ જેણે કે વારસામાં આપ્યું હોય, તમે કહેતા હો મને વારસામાં મળ્યું, વારસામાં મળ્યું, વારસામાં મળ્યું, તમે શું કરશો? શું કરશો? ફિક્સમાં મૂકી દેશો? બરાબર, ફિક્સમાં મૂકો, સંતોષ રહે કે મારા ખાતામાં આટલા પૈસા. પણ જવાનું કોને? કાં તો તમે આપીને જાઓ, કાં તો બિલાઈ જશે, પણ તમારું રહેવાનું. પછી એ જેનું થયું એ લોકોનું રહેવાનું નથી. સત્ય આ છે. તો કેમ જીવન જીવવું? કોઈ પૈસા આપણા લઈ નથી જવાના, પણ આ સમજ હોવી જોઈએ. તો પછી આપણે પૈસાનો સદુપયોગ કરી શકીએ, અથવા જે રીતે જે વ્યવહાર કરવાનો રીતે કરી શકીએ. પણ અંદરથી આ બધી જે આસક્તિ છે ને એ આપણને મોક્ષ માર્ગે જતા રોકે છે. બસ આટલું જ. ધન કોઈનું નથી, પણ એનો જે પ્રકારે ઉપયોગ કરવાનો હોય એ પ્રકારે ઉપયોગ આપણે કરવાનો છે યોગ્ય રીતે. બાકી ચિંતાને કારણે, અસલામતીને કારણે આપણે છોડતા નથી ઘણી બધી વસ્તુ. મને તો રોજ સાંભળવા મળે છે કે કરોડો રૂપિયા હોય આપણા સાધકો પાસે, રિક્ષાના ખર્ચા ના કરાય, તડકામાંય ચાલીને જાય, ચોમાસામાંય ચાલીને જાય. ક્યાં જાય? બીજે ક્યાંય જતા નથી, સત્સંગમાં જ જતા હોય, પણ પૈસો ના ખર્ચે. હવે એના દીકરાઓ ના નથી પાડતા, એના ઘરમાં કોઈ ના નથી પાડતું કે ભાઈ તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ, ઉબેર કરીને જાઓ, રિક્ષા. પણ એ ખર્ચે જ નહીં. ખર્ચે છે સત્સંગમાં કે ખર્ચાય? હું એમ કહું કે આપણી અંદર આટલી હદે આટલું બધું તો મોહ માયા હોય આપણી કે ભાઈ ન જ ખર્ચાય. એ મેન્ટાલિટીમાંથી જો આપણે બહાર ના આવી શકતા હોય તો પછી તમે મુક્ત મન તો મુક્ત જીવનનો આનંદ છે તો ક્યાં માણી શકવાના હતા? ક્યાં માણી શકવાના? આપણે એમ નથી કહેતા ઉડાડી દો, બીજે જતા હોય ઉડાડી દો, તો ના, એ પાછું બીજે તો પાછા ફેંકે જ પૈસા, એની ના નહીં. પણ સત્સંગમાં તો નહીં જ. કોઈને એવો વિચાર ના આવે કે ચાલો હું બહેનોને લઈ જઈશ, ઉબેર કરીને લઈ જઈશ સત્સંગમાં. જે નબળી બહેનો હોય, ઘણી બહેનોના ઘરમાં કંઈ ના મળે તો એને આપણે ઉપયોગી થઈએ, ચાલો સત્સંગમાં લઈ જઈએ. હવે તો ડ્રાઈવર નામાં તો કંઈ નહીં, ઉબેર કરીને હું લઈ જઈશ. તો આપણે આ પ્રવૃત્તિ વધારે, એમાં કેટલું પુણ્ય છે, કેટલું સત્કાર્ય છે. નો વે, કોઈ પ્રેરણા થતી જ નથી. વેરી શેમફુલ. હું શું કામ ખર્ચું? બધા ગેરલાભ ઉઠાવો હોય તો ઉઠાવે, પણ મારી પાસે પૈસા હોય તો હું ઉદારતા આનંદ લઈ શકું, લોકોના જગાડી શકું આ સત્સંગની ભાવના, અથવા જેનામાં છે એને હું આ ઉપયોગી થાવ. તો હું તો મારા માટે કરું, બીજા કોઈ માટે ના કરું. તો હું તો નિયમિત રીતે સરખી રીતે એનો ઉપયોગ કરું. બધું વિવેક છે, બધો વિવેક છે કે નહીં?
સારું. એટલે હે નચિકેતા નયેતામ શૃંકામ વિત્તમયીમ અવાપ્ત. નચિકેતા તું બચી ગયો, તું આ શૃંખલામાંથી બચી ગયો, જે આ મેન્ટાલિટી છે ને એમાંથી તું બચી ગયો. તને મેં આટલું બધું આપ્યું તો પણ તું એમાં ફસાયો નહીં. તને ખબર છે, વિવેક છે. કયો વિવેક છે? આમાંની એકે વસ્તુ કાયમી નથી. અને હું જ્યારે યમલોકમાં આવ્યો જ છું, સ્વર્ગમાં યમરાજા પાસે આવ્યો છું, બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ મને મળી શકે એમ છે, તો એ છોડીને હું ભોગ શું કામ માગું? આટલો નાનો બાળક આટલું બધું એ સમજી શકે જીવનમાં. જો આ બધું ખાલી સાંભળવા માટે નથી, આપણે પોતે એમાંથી કંઈક બોધ લેવા જેવું છે કે આપણને કઈ વસ્તુ નડે છે, કઈ વસ્તુ બાંધે છે. આસક્તિ જ બાંધે છે. હું ને મારું આસક્તિ જ બાંધે છે. યસ્યામ મજ્જંતી બહવા મનુષ્ય. આખી દુનિયા જેમાં ડૂબેલી છે નચિકેતા, તું એમાં ફસાયો નહીં. હવે અહીંથી આગળથી આપણે શરૂ કરવાનું છે. તો 47મા પાના ઉપર ચોથા શ્લોકની ઉપર કહે છે, તયોઃ શ્રેયઃ આદદાનસ્ય સાધુ ભવતી હિયતે અર્થાત ય પ્રેયો વૃણીતે ઇત્યુક્તે તત્કસ્માત. તો કહે છે કે મુખ્ય વસ્તુ આ કહેવામાં આવી આગળના શ્લોકમાં. તયોઃ એટલે દ્વિવચન છે, બેમાંથી. કોણ બેમાંથી? બે જણા છે. શ્રેય આદદાનસ્ય, શ્રેય અને પ્રેય પસંદ કરનારા બે જણા છે. એમાંથી શ્રેય આદદાનસ્ય, જેણે શ્રેયની પસંદગી કરેલી છે. શ્રેયની પસંદગી કરવી એટલે સમજી લેવું, પક્કા ભક્ત બનના, પાક્કો ભગવાનનો ભક્ત બનવું, વૈરાગ્યવાળા બનવું. કારણ કે શ્રેયની પસંદગી કરવી બહુ મોટી તાકાત જોઈએ. બધી ચિંતામાંથી મુક્ત થવા માટે બહુ મોટી તાકાત જોઈએ. તાકાત ક્યાંથી આવે? સત્સંગમાંથી ખરું, પણ તમે જીવનમાં ભગવાનને જ્યાં સુધી પસંદ ના કર્યો, પરમાત્માને પ્રેમ કરતા ના શીખ્યા હો, ભગવાન જ કેવી રીતે મારો આધાર છે એ સમજ્યા ના હો. ભગવાનને આધાર બનાવવાનો નથી. ભલે એવું કહેવાય કે ભાઈ તમે ભગવાનને પસંદ કરો, પણ વેદાંતનો સત્સંગ કેવો છે? વેદાંત સતત શીખવાડે. જો તમે ચિંતન કરો તમારા જીવનનું, જન્મથી અત્યાર સુધીનું, તો તમને સમજાય કે ખરેખર તમારું જીવન કોણ ચલાવે છે. બારીકાઈથી અને આ બધું સત્યનું જ્ઞાન જેમ જેમ તમે પ્રાપ્ત કરતા જાઓ, વિચાર કરતા જાઓ. આપણી તકલીફ એક જ છે, વિચાર નથી કરતા. એટલે મારે અહીંયા કરાવવું પડે, વિચાર નથી કરતા. કારણ કે યાંત્રિક જીવન જીવવા ટેવાયેલા. જેવું આ સત્સંગ પત્યો એટલે હુડ ઘર ભેગા થવું અને જે કામમાં ડૂબી જવું. ભાઈ કામ કરો, ના નથી, કામ કરો સારી વસ્તુ છે, પણ અહીંયા જે સાંભળ્યા હોય ને એના વિશે થોડું ચિંતન કરો. ચિંતન એકલા બેઠા હોય તો થોડું ચિંતન કરો. આમ દુઃખી થઈને ઉદાસીન થઈને અરે રે મારા જીવનમાં કંઈ રહ્યું નહીં, નાણે આમ કરે, એ તો આવું હવે જવું જ જોઈએ જીવનમાંથી. એ બધું આપણને શોભે જ નહીં, ન જ શોભે. આપણે હવે મગજનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ સત્ય તરફ વાળવાનો છે કે ભાઈ મારું જીવન કોણ ચલાવે છે. અત્યારે આ ક્ષણે પણ શરીરથી નાની મોટી જે કંઈ પ્રવૃત્તિ થાય છે કોની કૃપાથી થાય છે? ખાલી ભગવાનમાં શ્રદ્ધા છે અને ભગવાન ભગવાન કરે એવું બધું નહીં. બરાબર દર્શન કરાવવાનું પોતાની બુદ્ધિને કે જીવનના બધા પ્રસંગો, મારા પોતાના જીવનના બધા પ્રસંગોમાં ક્ષણે ક્ષણે મદદ કરનાર કોઈક એવું તત્વ છે કે નથી? એવું તત્વ છે. ખાલી જપ કરી લીધા અને સંતોષ લેવાનો કે મેં આટલી માળા કરી, આટલો પાઠ કરી નાખ્યો, એ તો બધું બહુ પ્રાથમિક ભૂમિકા છે. એ તો હોવું જ જોઈએ. ચિંતન ક્યારે કરીશું? ચિંતન કરવા માટે છે. ચિંતન કરીશું તો બધું દુઃખ જશે અને પ્રેમ વધશે. કોના માટે? ભગવાન માટે. ખરેખર ભગવાન મારું જીવન ચલાવી રહ્યો. એટલી શ્રદ્ધા વધે, એટલું આપણે મજબૂત બનીએ. જેમ જેમ શ્રદ્ધા વધતી જાય, ભક્તિ વધતી જાય,
અને સમજાય કે ભગવાન જ મારા જીવનનો આધાર છે, પછી બધું છૂટે કે ના છૂટે? છૂટે. ત્યાં સુધી છૂટતું નથી. એટલે ભગવાન આપણા જીવનનો આધાર છે સમજાય. એનો અર્થ કે શ્રેય આ દદાનસ્ય, તો તમે શ્રેયને પસંદ કરી શકો. મારી બાકી બધું કોણ જોઈ લેશે? ભગવાન જો ચિંતા છોડી શકે. મારું શું થશે, શું થશે, શું થશે, એ ચિંતા આપણે છોડી શકીએ. ક્યારે? ભગવાનને સતત આપણી સાથે જોતા શીખીએ ત્યારે, કે છે મારી સાથે, મારું ધ્યાન રાખી જ રહ્યો છે, તો મારે એવી ચિંતા કરવાની જરૂર નથી. આવું જેનું માનસ છે એણે શ્રેયને પસંદ કર્યું છે એવું કહી શકાય. શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી. તો હવે એનો અંત કેવો છે? એનું કલ્યાણ જ છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. જેણે મને પસંદ કર્યો છે, ભગવાન કહે છે કે એનું ક્યારેય પતન થતું નથી. વચન આપે છે ભગવાન કે એનું ક્યારેય પતન થતું નથી. એટલે કે એનું તો સાધુ ભવતી. તો આનો અર્થ શું થયો? જેણે શ્રેય પસંદ નથી કર્યું, શ્રેય પસંદ નથી કર્યું, જે આ બધું નથી સમજી શક્યા, એની શું હાલત હોય? સંસારમાં તો હતો જ, સંસારમાં વધારે ગમન કરશે, પતન થશે. કે ભગવાન શ્રાપ આપતા હશે કે તમે મને નહીં પસંદ કરો તો તમારું અહિત થશે, એવું ભગવાન કહે? તો આપણા પણ ભગવાનમાં કંઈ ફેર ના રહે. એટલે તમે વેદાંતનો સત્સંગ કર્યો હોય ને તો આ બધી સમજ આવે કે પતન એટલે શું. પતન એટલે એવું નહીં કે આપણને કંઈક રોગ થયો અને આપણે કંઈક તૂટી શું કહે પડી ગયા અને વાગ્યું ને કર્યું ને નકામા થઈ ગયા ને એ બધું પતન, પૈસા જતા રહ્યા, એ વેદાંતિઓ માટે બધું પતન નથી. તો પછી ભગવાન તો બધું લઈ લે, ભક્ત પાસેથી બધું લઈ લે, એટલે એ કે પતન નથી. પતન એટલે શું? હા, બંધન તો છે જ. પતન પતન એટલે તમે જો, પતન એટલે શું ખરેખર? તો અત્યારે આપણને કયો જન્મ પ્રાપ્ત થયો છે? તો બધી સંભાવના છે, મુક્તિની સંભાવના પણ એટલી જ છે અને પતનની સંભાવના પણ એટલી જ છે. મુક્તિ ક્યારે થાય? મનુષ્યના જીવનનો લાભ લઈએ ત્યારે. લાભ લઈએ ત્યારે કેમ? તો કે આ મનુષ્યના જીવનમાં રહીને થોડું ઘણું પણ સત્સંગ કરતાં કરતાં આપણે ભક્તિ તરફ વળ્યા, થોડું ઘણું પણ ભગવાનનું ભજન કરતા થયા, પછી ભગવાનની જવાબદારી વધી જાય. અને ભગવાન વચન પણ આપે છે કે પછી આ જીવને હું ઉત્તમ ગતિ જ આપું છું. ફરી મનુષ્યનો જન્મ જ એને મળે છે, જેથી એ આગળના જન્મમાં વળી પાછો આગળ વધે. ભગવાનની જવાબદારી વધી જાય. ક્યાં સુધી મનુષ્યનો જન્મ આપે? આપવો જ પડે. જ્યાં સુધી મને મોક્ષ ના મળે ત્યાં સુધી એણે મનુષ્યનો જન્મ આપવો પડે. આવું વચન આપ્યું છે ભગવાને ક્યાંય? કોઈ જગ્યાએ? કઈ જગ્યાએ? કહાં કહાં? છઠ્ઠા અધ્યાય. હા, સ્પેસિફિક યાદ રહેવું જોઈએ કે ભગવાને કયા વચનો કયા છે. અર્જુનને ચિંતા હતી કે ભગવાન તમારા કહેવા પ્રમાણે હું કર્મયોગ કરું. તમે આવું શીખો ને, શ્રેય પસંદ કરો, યોગક્ષેમની ચિંતા છોડો. તો કર્મયોગ કોણ કરી શકે? જેણે યોગક્ષેમની ચિંતા છોડી એ જ કરી શકે. તો હું કર્મયોગ કરું. કર્મયોગ એટલે નિસ્વાર્થ ભાવે કર્મ કરવાનું. તેમાં કંઈ ફળવળ તો હોય નહીં, એમાં કોઈ પુણ્ય કર્મ ના હોય, એનું કોઈ પુણ્ય ના હોય, નિષ્કામ કરવાનું. આપણે પુણ્ય સિવાય આગળ વધીએ નહીં. પુણ્યનું વચન આપો તો જ હું કામ કરું. એનું શું ફળ મળે? પહેલાં આપણે પૂછીએ આ કર્મનું શું ફળ મળે તો હું કરું. તો નિષ્કામ કર્મનું શું ફળ છે?
ભાઈ નિષ્કામ કર્મનો અર્થ જ એ થયો કે ત્યાં કોઈ ફળની કામના નથી, એટલે તમને કોઈ પુણ્ય પુણ્ય મળે નહીં. તો કોણ કરે? કોઈ કરે? કોઈ કરે? કરે કોઈ બુદ્ધિમાન માણસ કરે. જેને ફળમાં રસ નથી એ કરે. જેને ભગવાનમાં શ્રદ્ધા છે જરૂર કરે. કેમ? તો કે કર્મયોગ કરવાથી કોને આનંદ, કોણ પ્રસન્ન થશે? ઈશ્વર. ઈશ્વર. બસ મને એટલો જ રસ છે કે ભગવાન ખુશ થાય. બીજું મને કોઈ ફળ મળે કે ના મળે એમાં રસ નથી. મારા કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય એમાં રસ છે. એ જ વ્યક્તિ નિષ્કામ કર્મ કરી શકે. એટલે ભગવાનની જવાબદારી વધી જાય. પછી ભગવાન કહે છે, અર્જુન કહે છે કે ભગવાન આવું પુણ્ય મને નહીં મળે તો અત્યારે તો હું સત્કર્મ એટલા માટે કરું છું કે આવતો જન્મ મારો સારી જગ્યાએ થાય, સિક્યોર. નિયમ પ્રમાણે મને ભગવાને આપવું જ પડે. હવે કર્મયોગમાં આવું કોઈ ગેરંટી છે નહીં. અને કર્મયોગ કરવાથી મોક્ષ જરૂર મળે. અંતઃકરણ શુદ્ધિ દ્વારા, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ જરૂર મળે. પણ હજી એ સ્ટેજ સુધી હું આવ્યો નથી. તો મોક્ષ પણ ગયો અને પુણ્ય પણ ગયું. એટલે અર્જુન દ્રષ્ટાંત આપે છે કે ભગવાન આકાશમાં બધા વાદળાઓ સમૂહમાં જતા હોય, એમાંથી એક વાદળ છૂટું પડી ગયું. એને એમ કે હું આ બધા કરતાં આગળ નીકળી જાઉં. એટલે કર્મયોગી છે ને આગળ નીકળી જનારો છે. સંસારમાં બધા ઝુંડમાં જતા હોય ને, એમાંથી કર્મયોગી શું કરે? એના જીવનની દિશા બદલે. બધા કરતાં એવું ના કરે, એની બુદ્ધિથી કરે, વિવેકથી કરે અને એવું જીવન જીવે. એટલે સમૂહમાંથી એ છૂટો પડી ગયો. છૂટો તો પડી ગયો, પેલું વાદળું છૂટું તો પડી ગયું, પણ આગળ જે બીજું ગ્રુપ જાય છે એની સાથે ના જઈ શક્યો અને પાછળવાળાથી છૂટું પડી ગયું. તો હવે શું હાલત થાય? વેર વિખેર થઈ જાય. હવા આવે અને વાદળાને વેર વિખેર કરી નાખે. એવી રીતે જે માણસ કર્મયોગનું અનુષ્ઠાન શરૂ કર્યું તો સંસારીઓમાંથી છૂટો પડી ગયો અને આગળ જ્ઞાની બનીને મુક્તિ પામે છે, એવો વિદ્વાન પણ ના બન્યો, તો એની હાલત શું થાય? અર્જુન પૂછે છે, એની હાલત શું થાય? અહીંનો એ નહીં, ત્યાંનો એ નહીં. આપણે ત્યાં કઈ કહેવત છે? એ ગુજરાતી કિંમત. અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. એને શું કહેવાય? અહીંથી એ ભ્રષ્ટ થાવ, ત્યાંથી એ ભ્રષ્ટ. લોકો શું કે બાવાના બે બગડ્યા. મને ક્યાંય શું સમજાતું જ નહોતું કે બાવાના બે બગડ્યા એટલે શું. તો કે સંસારે ના મળ્યો અને મોક્ષે ના મળ્યો. બાવાના બે સુધર્યા એવું કહેવાય, બગડ્યા નહીં. બાવાના બંને સુધર્યા. સંસારમાંથી તો છૂટી જ રહ્યો છે ને અને આગળ વધી રહ્યો છે. બંને સુધર્યા, એ આગળ જ વધશે. પણ અર્જુને ચિંતા થઈ કે મારી હાલત આવી થાય, હું અહીંનોય નહીં, ત્યાંનોય નહીં, ઘરનોય નહીં ને ઘાટનો નહીં. તો ભગવાન કયા વિશ્વાસથી હું કર્મયોગનું અનુષ્ઠાન કરું? કયા આધારે કર્મયોગનું અનુષ્ઠાન કરું? થાય ને વિચાર. અર્જુનને ચિંતા થઈ. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, મારા આ ઉપદેશમાં શ્રદ્ધા રાખ. નહીં કલ્યાણકૃત કશ્ચિત મેં દુર્ગતિમ તાત ગચ્છતિ. જેણે જીવનમાં આ માર્ગ પસંદ કર્યો છે એનું ક્યારેય પતન થતું નથી. આપણે સમજીએ છીએ, સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પતન એટલે શું. તો ભગવાન કહે છે કે જો મનુષ્યનો જન્મ મળ્યો પછી આ જન્મનો ઉપયોગ ના કરો, તમે તમારી રીતે જીવન જીવ્યા કરો, તો જે અજ્ઞાન છે એની વૃદ્ધિ થતાં, સંસ્કાર વધતા છેવટે મનુષ્યનો જન્મ ન મળે. અથવા તમે કેટલું પુણ્ય કર્મ કર્યા કરો તોય મનુષ્યનો જન્મ ના મળે, અને એટલું પાપ કર્મ કર્યા કરો તોય ના મળે. બેમાંથી સારું શું? એ બેને પહેલાં સરકાર તો મનુષ્યનો મળે, પણ આપણે આગળ વધવું છે કે ત્યાં રહેવું છે?
આગળ વધવા માટે સારું શું? તમે એમ કહો પુણ્ય વધે, વાત સારી છે, પુણ્ય વધે તો તમને દુઃખ નહીં થાય, પણ તમને મનુષ્યનો જન્મ પણ નહીં મળે, તમને સ્વર્ગમાં સ્થાન મળશે. સ્વર્ગમાં શું હોય છે? જે આ બધું નથી કહેતા ને ઓફર કરીએ બધું કેવું સારું. તો સ્વર્ગમાં પુણ્યનું ફળ છે, પણ સાંકળ તો છે જ, સોનાની સાંકળ છે. અને તમે એકલું પાપ કરો તો અધોયોની, ત્યાં કઈ સાંકળ છે? લોખંડની સાંકળ છે. બંને ભોગીઓની છે. એક પુણ્યનું ફળ છે, એક પાપનું ફળ છે. એકમાં સુખ ભોગવવાનું છે, એકમાં દુઃખ ભોગ. કહું સારું? સોનાની સાંકળ પહેરી તો કેટલી સારી, લોકો જોવે. એને પણ પતન કહેવાય, સમજી લો, એને પણ પતન કહેવાય. પુણ્ય આંખો મીચીને પુણ્ય કર 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 કર. પુણ્ય કરવું સારું છે, પુણ્ય જ હોવું જોઈએ આપણા જીવનમાં, પણ મને અમુક પ્રકારનું ફળ મળે એ દ્રષ્ટિથી નહીં. એટલે સેવા, કર્મયોગ. પછી એનું પુણ્ય જુદું હોય. આમ પુણ્ય કોઈ નથી, પણ એનું પુણ્ય જુદું હોય. કયું પુણ્ય હોય? ભગવાન એને પોતાનું પદ આપી દે. ભગવાન એને પોતાનું પદ આપી દે. કેવી રીતે આપતા હશે? આખો રસ્તો છે. ભગવાન કહે છે કે હું એ જીવને કાં તો અતિ પવિત્ર કુટુંબ હોય અને ધનવાન કુટુંબ હોય ત્યાં જન્મ આપીશ. એટલે અત્યારે આપણી સ્થિતિ એવી હોય, ધનવાન કુટુંબમાં હોઈએ, પવિત્ર કુટુંબમાં હોઈએ, પણ પછી જો મોક્ષમાં રસ ના હોય તો જુદી વાત, તો ખોટી વાત છે. જીવ કેવો હોવો જોઈએ? મોક્ષમાં જેને રસ. પણ ભગવાન કહે છે હું એને સલામતી આપીશ, સુખ આપીશ, પણ પવિત્ર કુટુંબ હશે, શ્રીમંત કુટુંબ હશે, સંસ્કારી કુટુંબ હશે. બાકી ધનવાન કુટુંબો તો પાર વગરના છે દુનિયામાં. પણ તમે જુઓ ઘરમાં શું સ્થિતિ હોય છે. સંસ્કાર નથી. શું દુનિયામાં ચાલે તમને ખબર જ નથી. દુનિયામાં એવું ચાલે છે ને, હું આમ બધેથી સાંભળું તો મને એમ થાય ઓહો આવું છે. ગામડાનો માણસ, કઈ બાજુનું ગામડું હતું, કંઈક વાયણા ફાયણા આ બાજુ, કે ગામડાના માણસો જમીન વેચી નાખે, પૈસા મળી જાય. પછી એ કહે છે કે અંદરો અંદર એવી હરીફાઈ ચાલતી હોય સમાજમાં, સગા સંબંધી વચ્ચે ને આડોશી પડોશી વચ્ચે. એટલે પહેલો 10 લાખની ગાડી લાવ્યો, પૈસા આવે એટલે પહેલું શું લાવવાનું? બધાને ખબર છે. એક ગાડી આવે ને વાંધો નહીં, પછી મારા ઘરમાં 4 જણા તો 4ની ગાડી હોય. મારી દીકરીને અહીંયા અપાવી, દીકરાને અહીંયા અપાવી, અને અમારા બેનની તો જુદી. 4 જણા હોય તો 4 ગાડી. આપણી બુદ્ધિ આટલું જ માપે છે. તો પૈસા એટલે આ રીતે પ્રગટ થવો જોઈએ. હવે આશ્ચર્યની વાત એ છે કે ગામડાના માણસે, એની પાસે પૈસો આવ્યો એટલે હવે જે કે 20-25 લાખ એને મળ્યા જમીનના, તો એમાંથી એણે બુદ્ધિમાન માણસ તો વિચાર કરે કે મારું ઘરે ચાલવું જોઈએ અને ફ્યુચરમાં મને એમાંથી ઇન્કમ મળતી રહેવી જોઈએ, બીજા મારા જે વ્યવહાર કરો એને કરી શકો. એની બદલે ગાડી લાવવી છે તો સારું લાવો ભાઈ, 7-8 લાખ રૂપિયા લાવે તો બરાબર છે. 19-20 લાખ રૂપિયાની ગાડી લઈ આવે. નથી પિતાને ચલાવતા આવડતી કે નથી દીકરાને આવડતી, ગાડી લાવી દેવાની. કેટલું સમજાવ્યા કે ભાઈ આટલી મોંઘી ગાડી ના લાવ, ના, પણ અમારું મોભલું કુટુંબ છે, આગળ પડતું અમારું છે, ભાઈ આપણે આવી નાની ગાડી ના લવાય, સસ્તી ના લવાય. ગાડી લાવીને મૂકી. સગા સંબંધીઓ તો માગવાના જ છે, એટલે ત્યાં તમે નાય પાડી શકો નહીં. એટલે એ લોકો જ વાપરે, એ લોકો જ એના અથડાવે કૂટાવે બધું કરે. આ લોકો જોયા કરવાનું, હપ્તા ભરવાના જુદા. હવે આને શ્રીમંત કુટુંબ કહો તમે, તો એનો શું અર્થ? ભગવાને લક્ષ્મી આપી, પણ વિવેક. અને ધારો કે બીજું એ ના હોય તો વ્યસન હોય, દારૂ પીવાનું, એમાં વાપરી નાખે.
એટલે શ્રીમંતતા એકલું સુખનું ચિહ્ન નથી. શ્રીમંતની સાથે ધર્મ હોવો જોઈએ, શુચિ, પવિત્રતા, ઉદારતા, આ બધા લક્ષણો છે. ભગવાન કહે છે એવું કુટુંબ હશે ત્યાં તને જન્મ મળશે. સિક્યોરિટી આપી, વચન આપ્યું. આપણા હાથમાં નથી આ. ભગવાન આવું કહે છે. ક્યારે? હું કર્મયોગનું અનુસરણ કરીશ ત્યારે. એટલે શ્રેય પસંદ કરનાર છે એનું કલ્યાણ આ રીતે નિશ્ચિત છે. ક્યાં સુધી ભગવાન આવી રીતે જન્મ આપશે? કાં તો આવું કુટુંબ, જો તમે વૈરાગ્ય મેળવ્યો હોય અને હજી થોડુંક કામ બાકી રહી ગયું હોય તો ભગવાન બીજું કુટુંબ પસંદ કરશે. બીજું કયું કુટુંબ? યોગીનામ ધીમતામ. બ્રાહ્મણ કુટુંબ હોય, ભલે કદાચ બહુ પૈસો ના હોય, પણ વિવેક હોય, સંસ્કાર હોય, બુદ્ધિ હોય, જ્ઞાન હોય, એવા કુટુંબમાં હું જન્મ આપીશ. આપણને બ્રાહ્મણત્વનો તો કોઈને કશું હવે પેલું રહ્યું જ નથી. બ્રાહ્મણોની ક્વોલિટી જ ઘટવા માંડી છે. પણ એક ગૌરવ છે બ્રાહ્મણનું પોતાનું. ભાઈ હું એ કુટુંબમાં જન્મેલો છું કે જન્મેલી છું, તો ત્યાં સંસ્કારની સંભાવના વધારે છે, જ્ઞાનની સંભાવના વધારે, વૈરાગ્યની. છેવટે શું આપણને લઈ જાય છે મોક્ષ તરફ? વૈરાગ્ય. જ્ઞાન હોય ને વૈરાગ્ય ના હોય એવું ના બને. એકલું જ્ઞાન હોય અને વૈરાગ્ય ના હોય એવું બને. જ્ઞાનનું ફળ ના મળે, વૈરાગ્ય વગર ફળ મળતું. પણ આ બધું ક્યારે હું મેળવી શકું? મનુષ્યનો જન્મ મળે તો જ. ફરી મનુષ્યનો જન્મ મળે એની કોઈ સંભાવના નથી. એક જ રીતે સંભાવના છે, હું ભગવાનના ઉપદેશને ધ્યાનમાં રાખીને કર્મયોગનું અનુષ્ઠાન કરું, ભગવાનને પ્રેમ કરતાં શીખવું, નિસ્વાર્થ ભાવે જીવન જીવવું, તો જ પછી આ માર્ગ મારા માટે ખુલ્લો છે. નહીંતર કાં તો દેવતા બનો, કાં તો પશુ પક્ષી બનો. તો આત્મજ્ઞાન, સ્વાધ્યાય, શ્રવણ મનન નિધિધ્યાસન, એ રસ્તો બંધ થઈ ગયો. આને શું કહીશું? આને શું કહેવાય? આપણે શેની ચર્ચા શરૂ કરી હતી? એની વ્યાખ્યા શેની? શેનો પ્રશ્ન પૂછ્યો તો? પતન. પતન કોને કહેવાય? એટલે મનુષ્ય માર્ગમાંથી, મનુષ્ય શરીરમાંથી ચ્યુત થવું એનું નામ પતન છે. તો આટલા બધા જગતમાં મનુષ્યો છે, શું બધા ભાગ્યશાળી છે? એટલો વિવેક માગી લે છે, એટલો વિવેક માગી લે છે. તમે કયા સંપ્રદાયમાં જન્મ્યા, કયા દેશમાં જન્મ્યા, કઈ ભૂમિમાં જન્મ્યા, કયા કુટુંબમાં જન્મ્યા, આટલા બધા મનુષ્યો છે, શું બધા સુખી છે? એ લોકોના જીવનમાં સુખ છે, શાંતિ છે? એટલે મનુષ્ય તરીકે પણ યોગ્ય કુટુંબમાં જન્મ મળે. ભલે શ્રીમંત એવી તો પછીની વાત છે, પણ ભારત ભૂમિ હોય, એમાં પુણ્યભૂમિ, અને પછી હિન્દુ ધર્મનું પાલન થતું હોય, મનુષ્યનો જન્મ તો મળ્યા કરશે, પણ મુસ્લિમના પહેલાં. એટલે આપણો ધર્મ ના હોય, ઇસ્લામિક ધર્મ હોય, વિચાર કરો કે ત્યાં ટપક્યા, કોઈ ખાતરી નથી. તો શું હાલત હોય? આવા સત્સંગની કોઈ સંભાવના જ નહીં. તો વિચાર કરજો એટલે સમજાશે. બધું વિચાર કરવા જેવું છે કે આપણે શું પુણ્ય લઈને આવ્યા છીએ, અને આપણે આપણું કિંમતી જીવન આપણે શેમાં વાપરી નાખીએ છીએ? ખાલી હું અને મારું એના ઝઘડામાં, ચિંતામાં જીવન પૂરું કરીએ છીએ. એટલે આપણને આ બધું શોભે નહીં. આપણે આપણી જાતને કેમ ઉપર ઉઠાવવી, કેમ બુદ્ધિમાન બનવું, કેમ ચિંતન કરતાં શીખવું, આપણી બુદ્ધિને ધીરે ધીરે આ માર્ગે વાળવી, તો પછી પતનમાંથી બચી જવાય. ઓકે. तयोः श्रेयः आदानस्य साधुः भवति अर्थात उप्रेयो वृणीते. હિયતે, હિયત એટલે પતન પામે છે. કોણ પતન પામે છે?
આપણે આજે ચર્ચા કરી એમાં કોણ પતન પામે છે? જે પ્રેયની પસંદગી કરે છે. હવે એવું છે કે પ્રેયની પસંદગી કરતા નથી, પ્રેયની પસંદગી કરીને જ જન્મ્યા છીએ. જીવનમાં બધું પ્રેય જ હોય. આપણા જીવનમાં પ્રેય લઈને જ જન્મ્યા છીએ. એમાંથી આપણે વૈરાગ્ય કેળવીને શું પસંદ કરવાનું છે? શ્રેય. જો નહીં કરું તો હિયતે, પતન નક્કી છે. ઇતિ ઉત્તમ, આ બધી વસ્તુ કહેવામાં આવી. તત્કસ્માત, ભાઈ આવું કઈ રીતે અમને સમજાવો. આટલું બધું આપણે સમજ્યા આપણી રીતે. અહીંયા સંગતિ આપે છે ચોથા શ્લોકમાં, અમને સમજાવો ભાઈ કે કેમ પતન થાય છે અને કેમ શરીરની પસંદગી નથી થતી, અથવા તો શરીરની પસંદગી કરનારનું કલ્યાણ થાય છે અને બીજાનાનું પતન થાય છે. કઈ રીતે અમને સમજાવો. એટલે ચોથા શ્લોકમાં કહે છે, દૂરમે તે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા વિદ્યાભીપ્સિનમ નચિકેતસં મન્યે નત્વા કામા બહવો લોલુપંત દૂરમ એતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. તો કે જુઓ ભાઈ, સમાજમાં બહુ સ્પષ્ટ છે આ વસ્તુ. એક તો વિદ્યા છે અને બીજી અવિદ્યા છે. એટલે શ્રેયને તમે શાની સાથે જોડી શકો? વિદ્યા. હજી જ્ઞાન નથી, પણ છતાંય જ્ઞાન તરફ જવાનો રસ્તો છે. આપણા જીવનમાં તો અંધકાર છે જ, સમજી લેવાનું. જન્મ્યા એટલે બધાની બુદ્ધિમાં અજ્ઞાન તો છે જ, અંધકાર તો છે જ. અજ્ઞાનને કારણે, અંધકારને કારણે, અવિવેકને કારણે પસંદગી શેની છે? પ્રેયની. બરાબર, પ્રેયની પસંદગી થયેલી છે. અને જે પ્રેયની પસંદગી ચાલુ રાખે છે એને શું કહેવાય? અવિદ્યા. અને આ અવસ્થામાંથી જે બહાર આવવા માટે શ્રેયની પસંદગી કરે છે એને શું કહેવાય? વિદ્યા. આમ વિદ્યા અને અવિદ્યા આવી બે વસ્તુઓ બધાના જીવનમાં છે, જગતમાં છે. પણ બંને કેવા છે? વિપરીતે. વિપરીત એટલે બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવમાં. કોની જેમ? દ્રષ્ટાંત આપો. કોની જેમ વિરુદ્ધ સ્વભાવ? વિરુદ્ધ સ્વભાવવાળી બે વસ્તુઓ કઈ છે? એ તો વિરુદ્ધ સ્વભાવ ના થયો. હા, વિરુદ્ધ સ્વભાવવાળી બે વસ્તુઓ કઈ છે જગતમાં? આપણા જીવનમાં આપણે સતત અનુભવીએ છીએ. વિરુદ્ધ સ્વભાવવાળી કઈ બે વસ્તુઓ છે? તમારું જે ભાષ્ય શરૂ થાય છે, અધ્યાસ ભાષ્ય, એ બધું બરાબર છે, પણ હજી એ તે આપણા તમે આ વાંચી શકો છો, બેસી શકો છો. કોના પ્રકાશમાં? આ પ્રકાશમાં. મારું કહેવાનું છે પ્રકાશમાં વ્યવહાર થાય છે. અંધકાર હોય તો વ્યવહાર થતો નથી. એટલે જગતમાં અંધકાર અને પ્રકાશ આ બંને વસ્તુ કેવી છે? વિરુદ્ધ સ્વભાવ. પ્રકાશ અને અંધકાર બંને કેવા છે? વિરોધી. વિરોધી એટલે શું? જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન જ હોય, જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય. સામાન્ય દ્રષ્ટાંત, તમઃ પ્રકાશવત. તમ એટલે અંધકાર, પ્રકાશ એટલે પ્રકાશ. વિરોધી, વિપરીત એટલે વિરોધી. તો વિદ્યા અને અવિદ્યા બંને પ્રકાશ અને અંધકારની જેમ તદ્દન વિરુદ્ધ સ્વભાવ આવે છે. એટલું જ નહીં, વિપરીતે વિશુચિ. વિશુચિ એટલે બંનેના રસ્તા પણ જુદા છે. વિદ્યા ક્યાં લઈ જાય છે? મોક્ષ તરફ. અને અવિદ્યા બંધન તરફ લઈ જાય. બંનેના રસ્તા જુદા છે. વિદ્યા અભિપ્સિનમ નચિકેતસમ મન્યે. તો યમરાજા કહે છે કે હે નચિકેતા, હવે મારે સ્વીકારવું પડશે કે તું શેની ઈચ્છાવાળો છે, તે શેને પસંદ કર્યું? નચિકેતા કોને પસંદ કર્યું? બ્રહ્મ વિદ્યા. બરાબર ને? બે વિદ્યાની વાત છે ને, વિદ્યા અને અવિદ્યા. નચિકેતાએ શું પસંદ કર્યું? વિદ્યા.
એટલે વિદ્યા અભિપ્સિનમ નચિકેતસમ મન્યે. યમરાજા કહે છે કે આ મારો નિર્ણય છે કે નચિકેતાએ વિદ્યાની પસંદગી કરેલી છે, વિદ્યાની ઈચ્છાવાળો નચિકેતા છે. શેના ઉપરથી નક્કી થયું? નત્વા કામાહ બહવઃ અલોલુપંત. તને આ બધા વિષયો જે યમરાજાએ નચિકેતાને ઓફર કર્યા હતા ને, એમાંથી એકેય ભોગ પદાર્થ નચિકેતાને લોભાવી શક્યો નહીં. એટલે કે જે કહે નચિકેતા, આમાંની એકેય વસ્તુ તને લોભાવી શકે નહીં. એટલે તું શેનો અધિકારી છે? વિદ્યાનો કે અવિદ્યાનો? તે કોને પસંદ કર્યું? શ્રેયને કે પ્રેયને? ન સાંપ્રાય પ્રતિભાતી. ભાષ્ય હું વાંચું છું, તમને વંચાવતી નથી, હું મારી જાતે જ વાંચું. ન સાંપ્રાય પ્રતિભાતી એટલે એને ભવિષ્ય દેખાતું નથી. સંપરા ઈયતે ઇતિ સંપરાય. કેમ સાંપ્રાયથી શરૂઆત કરી? શ્લોકનો પહેલો શબ્દ છે. શ્લોકનો પહેલો શબ્દ શું છે? એ મારું બદલાઈ ગયું નહીં? ઓ આઈ એમ સોરી. હા હા હા, દૂરમ. એ 48માં પાના પર, 48માં પાના. દૂરમ શ્લોકનો શબ્દ છે ને. દૂરમ એતે એટલે દૂરમ એટલે શું? દૂરમ એટલે દૂરેણ મહતા અંતરેણ ઇતિ. વિપરીતે કે બે વચ્ચે બહુ જ અંતર છે, એને દૂરેણ. દૂરેણ એટલે બંને એકબીજાથી અત્યંત દૂર છે. આપણે કયો શબ્દ વાપરીએ છીએ? 36 નંબર. તમારી સમજ માટે 36 નંબર વપરાય છે ને, કે એ બેને 36 નંબર છે એટલે બંનેને બનતું નથી. એટલે બે ગ્રહ, રાહુ એક આમ છે અને એક આમ છે, એને કઈ દૂર. આમ બંને વચ્ચે બહુ અંતર છે. કયા બેની વાત છે? મહંત અંતરેણ વિપરીતે અન્ય વ્યાવૃત્ત રૂપે વિવેક અવિવેકાત્મક ત્વાત તમઃ પ્રકાશૌ ઇવ. તો તમ એટલે અંધકાર, પ્રકાશ એટલે પ્રકાશ, એની જેમ આ બંને જણા. કોણ બે જણા? વિવેક અને અવિવેક, વિવેકાત્મક અને અવિવેકાત્મક. એટલે હવે બે જણની વાત છે શ્લોકમાં, વિદ્યા અને અવિદ્યાનું. એમાં વિદ્યા વિવેક ધરાવે છે, અવિદ્યાનું લક્ષણ છે અવિવેક. બંને કોના જેવા છે? અવિવેક એટલે અંધકાર, તમઃ, અને વિવેક એટલે પ્રકાશ. પ્રકાશ અને અંધકારની જેમ આ બંને વચ્ચે બહુ જ અંતર છે. વિશુચ્યો નાનાગતો ભિન્ન ફલે સંસાર મોક્ષ હેતુત્વેન ઇત્યેતત. વિશુચિ એટલે શું? તો કે નાના ગતિ, બંનેની ગતિ જુદી છે. એકનું ફળ જુદું છે અને બીજાનું ફળ જુદું છે. ભિન્ન ફલે એકનું ફળ, તો કે પ્રેયનું ફળ. અવિદ્યાનું ફળ શું છે? સંસાર. આમાં જ છે, હું આમાંથી જ વાંચું છું. અવિદ્યાનું ફળ શું છે? સંસાર. અવિદ્યા એટલે પ્રેય, પ્રેયનું ફળ શું છે? સંસાર. અને બીજું શ્રેય એટલે વિદ્યા, એનું ફળ શું છે? મોક્ષ. એટલે એકનું ફળ સંસાર છે, બીજાનું ફળ મોક્ષ છે. માટે બંને કેવા છે? વિશુજી. જુદી રીતે ગતિ કરનારા. એ તમારે નક્કી કરવાનું. ચોઇસ ઇઝ યોર્સ. તમારે ક્યાં જવું છે? અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, એવી પસંદગી નથી. આ એમાં એવું હોય તો સારું, મારે અહીં જવું છે, વાંધો નથી. તો કોઈને તમે એવું પૂછી શકો કે દુઃખ જોઈએ છે કે સુખ જોઈએ છે? એમાં ચોઈસ હોય? ચા કોફીમાં ચોઈસ હોય, અમેરિકા ઓસ્ટ્રેલિયામાં ચોઈસ હોય, સુખ અને દુઃખમાં ચોઈસ હોય. બધાને શું જોઈએ? સુખ. પણ મળે છે શું જીવનમાં? તકલીફ એ છે. જોઈએ છે સુખ, મળે છે શું? દુઃખ. કોણે આપ્યું? મારા નસીબમાં જ હતું. ભગવાને આપ્યું, કર્મોએ આપ્યું, સગાવાલાએ આપ્યું. ખાસ કરીને મારી વહુ, નહીં એનું વિરોધી, એને કારણે હું દુઃખી છું. બસ. કાં તો પતિ ને કાં તો પત્ની. આપણે
આપણે આ બધાને દુઃખનું કારણ કહીએ છીએ. દુઃખનું કારણ સમજવાની જરૂર છે. દુઃખનું કારણ એક જ છે, નિમિત્ત ગમે તે હોય. દુઃખ મારા સુધી પહોંચે છે એટલે કે હું સાથ આપું છું. જેને કારણે? અજ્ઞાનને કારણે. બસ મારે દુઃખમાંથી મુક્ત થવું છે તો અજ્ઞાન હું દૂર કરું. અજ્ઞાન શેનાથી દૂર થાય? તમે રડો કરો, આ કરો, તે કરો, એનાથી દુઃખ જતું નથી, જવાનુંય નથી. થોડીક વાર સારું લાગે, થોડીક વાર સારું લાગે. કોઈ આપણને બે સારા શબ્દો કહે, સારો રસ્તો બતાવે, કોઈ સ્વભાવ સુધારે અને આપણે એમ માનીએ કે હવે મારા જીવનમાં સુખ આવ્યું. પણ હંમેશ માટે સુખ આવતું નથી. હંમેશ માટે સુખ તો ક્યારે આવશે? હું અજ્ઞાન દૂર કરીશ તો. બીજાનું કે મારું? બીજાનું અજ્ઞાન આપણે દૂર કરી શકીએ. એટલે દયા ખાવાની કે બીજી વ્યક્તિ આટલા વખતથી ભગવાનનું નામ લે છે, ભક્તિ કરે છે, ઉપવાસ કરે છે, મંદિરમાં જાય છે, બધું કરે છે, પણ એનો સ્વભાવ જતો નથી કે એનો વ્યવહાર, તો દયા ખાવાની. આપણે કંઈ શું કરી શકીએ એમ નથી. કોણે કરવાનું છે? એ જ વ્યક્તિએ કરવાનું છે. પણ એ વ્યક્તિ બિચારી અસહાય છે, કરી શકતી નથી. પણ હું તો મુક્ત થઈ શકું કે નહીં? હું મારું દુઃખ દૂર કરવા માગતી હોઉં તો હું મારું અજ્ઞાન દૂર કરી શકું કે ના કરી શકું? તો મારા જીવનનો ઉપયોગ શેના માટે કરો? મારું અજ્ઞાન દૂર કરો. ભાઈ તમે લોકો સ્વભાવ ના બદલો અને તમારામાં પરિણામ ના આવે એટલે મારે સત્સંગ નહીં કરવાનો એવું? સત્સંગ જનારામાંથી કેટલા લોકો નું કલ્યાણ થયું, કેટલા લોકો સ્વભાવ સુધાર્યો, ક્યાં જોવા મળે? લોકો આવી દલીલો કરતા હોય એટલે હું કરતી જ નથી. નવી જનરેશન શું કે અમે આમાં શ્રદ્ધા જ નથી. કેમ? તો કે અમારી સાસુ આટલા વખતથી જાય છે, કે મારી પડોશ આટલા વખતથી જાય છે, એમના જીવનમાં ક્યાંય પરિવર્તન જણાતું જ નથી. એટલે સત્સંગથી કંઈ થતું નથી, એટલે હું જતી નથી. આપણને સમજાવવું જોઈએ કે સત્સંગથી પણ કેમ પરિણામ આવતું નથી. કારણ કે જેટલો જોઈએ એટલો પ્રયત્ન જે વ્યક્તિએ કરવાનો છે એ વ્યક્તિ કરી શકતી નથી. કંઈક છે એની અંદર નબળાઈ, તો આપણે દયા ખાવાની. પણ આપણે આપણો માર્ગ છોડવાનો નહીં. હું મારું અજ્ઞાન દૂર કરીને રહીશ. કારણ કે રસ્તો તો આ એક જ છે. હું શું કામ દુઃખી થવા મારી શક્તિ વાપરી નાખું? બીજાને કારણે, બીજાના વ્યવહારને કારણે હું શું કામ દુઃખી થઉં? માથા પછાડું? ખરું કે નહીં? નિરાશ થઈને જીવન જીવવું કોણે કીધું? કોણે કીધું? જે લોકો જે છે તે છે, એ જ્યાં છે, જેવા છે, જે છે તે બરાબર છે. ઈશ્વરની યોજના પ્રમાણે બધું બરાબર. મારે શું કરવાનું, મારે શું કરવું છે, એટલી હિંમત આવી જોઈએ આપણામાં. તો કામ થશે, નહીં તો નહીં થાય. શ્રદ્ધા આપણામાં આવશે જ નહીં. એટલે યમરાજા કહે છે કે નચિકેતા, તારી અંદર આટલી ક્ષમતા છે કે તે વિદ્યાને પસંદ કરી. કે તે ઉચ્ચતે, કોણ આ બે જણા છે? યા ચ અવિદ્યા, યા ચ અવિદ્યા પ્રેય વિષયા અને વિદ્યા ઇતિ ચ શ્રેય વિષયા. કોણ બે જણા છે? તો કે વિદ્યા જેનો વિષય છે પ્રેય, અને અવિદ્યા જેનો વિષય છે પ્રેય, અને વિદ્યા જેનો વિષય છે શ્રેય. જ્ઞાતા, નિર્જ્ઞાતા, અવગતા, પંડિતૈ. બધું કોણ સમજાવે છે આપણને? પંડિત, આપણા ઋષિમુનિઓ. જીવનમાં બે વસ્તુઓ છે. કઈ બે વસ્તુઓ? વિદ્યા અને અવિદ્યા. વિદ્યાનો વિષય શું છે? શ્રેય. અવિદ્યાનો વિષય શું છે? પ્રેય. ભલે આપણે સ્કૂલમાં ગયા ના હોય ભણવા, તમારામાંથી કેટલીક બહેનો ભણી નહીં શકે, સ્કૂલમાં ના ગયા હોય. જ્યોગ્રાફી, હવે આમાં બધી માસ્તર છે, ભણાવનારી છે, ભણેલી નહીં. ભણાવનારી બહેનો છે, નહીં ભણેલું કોઈ નહીં હોય. પણ માની લો કે એવું શિક્ષણ ના મળ્યું હોય તો પણ આ તો શિક્ષણ બધા પ્રાપ્ત કરી શકે. જીવનમાં બે વસ્તુ છે, વિદ્યા અને વિદ્યા. એમાં વિદ્યા એટલે શ્રેય વિષય છે, વિદ્યાનો વિષય છે પ્રેય. આ બધું બધા લઈને જન્મેલા છે. તત્ર આ વિષયમાં વિદ્યા અભિપ્સિનમ, વિદ્યા અભિપ્સિનમ અર્થાત વિદ્યાર્થિનમ, વિદ્યાર્થી
વિદ્યાર્થી શબ્દ તો આપણે જાણીએ છીએ, સ્કૂલમાં જતા વ્યક્તિને આપણે વિદ્યાર્થી કહીએ, બાળકને. પણ વિદ્યાર્થીનું ગુજરાતી શું થાય? ધનાર્થી એ શબ્દ પણ છે ને. તો અર્થી એટલે શું? ઈચ્છુક. ધનનો ઈચ્છુક એને કહે ધનાર્થી. એમ વિદ્યાર્થીને શું કહેવાય? વિદ્યાની ઈચ્છા રાખનારને વિદ્યાર્થી. તો વિદ્યા અભિપ્સિનમ એટલે વિદ્યાર્થી. કોણ છે? નચિકેતા. હે નચિકેતા, ત્વામ અહમ મન્યે વિદ્યાર્થીના, હું તને વિદ્યાર્થી સમજું છું. આપણે શું બનવાનું છે જીવનમાં? વિદ્યાર્થી. વિદ્યાર્થી બનવામાં બહુ મજા છે, બહુ મજા છે. વિદ્યાર્થીઓ કેટલા નિર્દોષ હોય, ભોળા હોય, વિદ્યાની પ્રાપ્તિ માટે બધું એકદમ સાંભળવા તૈયાર હોય, સ્વીકારવા તૈયાર હોય, સમજવા તૈયાર હોય. એમાં મજા છે. હું જ્ઞાની છું એમાં મજા નથી. હું આટલા વખતથી સત્સંગ કરું છું, બધા ઉપનિષદ મને આવડે છે, એમાં કે બહુ મજા નથી. આખી જિંદગી સેવા કેવા રહેવાનું છે? વિદ્યાર્થી. વિદ્યાર્થીનમ નચિકેતસમ ત્વામહમ મન્યે કસ્માત અસ્માદ અવિદ્વત બુદ્ધિ પ્રલોભિનઃ કામાઃ અપ્સરઃ પ્રભુતયઃ બહવઃ અપી ત્વામ ન અલોલુપંત. કસ્માત શેના પરથી કહો છો કે નચિકેતા વિદ્યાર્થી છે? એના પરથી નક્કી થયું. આપણને ખબર છે નચિકેતા કેમ વિદ્યાર્થી છે એવું નક્કી થયું? કારણ કે એણે કશું પસંદ કર્યું નહીં. વિદ્યા સિવાય કશું જ પસંદ કર્યું નહીં. આપણે વિદ્યા સિવાય બધું પસંદ કરનારા છીએ. કોઈ બોલાવે એટલી જ વાર. કોઈ આપણને થોડાક આમ પ્રેમથી પંપાળે, બેસાડે, ચલો આપ મારી સાથે ફરવા લઈ જાઉં, ચલો તમને અમેરિકા લઈ જાઉં, ચલો તમને આમ કરું, તમને તેમ કરું, એટલે આપણે તરત તૈયાર. એનો વાંધો નથી આ બધું કરવાનો. પણ દુઃખમાંથી મુક્ત થવા માટે આપણે એને બરાબર ગણતા હોઈએ કે ભાઈ આ બધાથી હું દુઃખમાંથી મુક્ત થઈ જઈશ, તો એ બરાબર. એટલે પસંદગી જીવનમાં કોની છે એના પરથી નક્કી થાય કે આપણે વિદ્યાર્થી છીએ કે પછી ભોગાર્થી છીએ. તો અપ્સર, કારણ કે નચિકેતાએ શું પસંદ કર્યું? યસ્માદ. યસ્માદ એટલે કારણ કે વિદ્વત બુદ્ધિ પ્રલોભિત. અવિદ્વત બુદ્ધિ પ્રલોભિત. તો કે જે અજ્ઞાનીને જે બધી વસ્તુઓ પ્રલોભન આપે છે ને, એવી એકે વસ્તુ નચિકેતાને પ્રલોભન આપી શકી નહીં. અવિજ્ઞાનીઓને અવિવેકીઓને કઈ વસ્તુઓ પ્રલોભિત કરે છે? એની બુદ્ધિને કોણ પ્રલોભિત કરે? કામાહ અર્થાત અપ્સરઃ પ્રભુતયઃ, ભોગના વિષયો, અપ્સરાઓ વગેરે વગેરે. બહવપી તાત્વામ ન અલોલુપંત ન વિચ્છેદમ કૃતવંત. તને ડિસ્ટર્બ ના કરે એ નચિકેતા. અપ્સરાઓએ કે ભોગના પદાર્થોએ તારામાં કોઈ પ્રકારની ખલેલ ઉત્પન્ન ના કરે, લાલચ ઉત્પન્ન ના કરે. અને તું વળગી રહ્યો કે ના, મારે બ્રહ્મ વિદ્યા જોઈએ છે. એની કસોટી હતી. શ્રેયો માર્ગાત આત્મ ઉપભોગ અભિવાંછા સંપાદનેન. તે કોને પસંદ કર્યું? તો કે શ્રેયો માર્ગને. શ્રેયો માર્ગ દ્વારા આત્મ ઉપભોગ અભિવાંછા સંપાદન, આત્મ પ્રાપ્તિ, જગતના વિષયોની પ્રાપ્તિ નહીં, પણ તે શ્રેયો માર્ગ દ્વારા આત્માની પ્રાપ્તિનો માર્ગ પસંદ કર્યો. એટલે આત્માની ઈચ્છા જે હતી એ ઈચ્છા તારી અકબંધ રહી. આ વિષયોના ઉપભોગને સામે આવવા છતાંય તેને પસંદ ના કર્યા. એટલે એની ઈચ્છા તારામાં જન્મી નહીં, અને જે મૂળ ઈચ્છા હતી એ જળવાઈ રહી. માટે નક્કી થયું કે તું વિદ્યાર્થી છે. અતઃ વિદ્યાર્થીનમ શ્રેય ભાજનમ મન્યે ઇતિ અભિપ્રાય. એટલે નચિકેતાને કહેવામાં આવ્યું, યમરાજાએ કહ્યું, એ નચિકેતા, તું પરીક્ષામાં પાસ થઈ ગયો, તું શ્રેય પસંદ કરનારો નીકળ્યો, મોક્ષ પસંદ કરનારો નીકળ્યો. અને મોક્ષનો ઉપાય શું છે? શ્રેય દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. શ્રેયની પસંદગી કરી હશે તો ધીમે ધીમે આપણે ઉપર ઉઠીશું. રાગદ્વેષમાંથી શુદ્ધ ચિત્ત થાય, વિવેક બુદ્ધિ વધે, એકાગ્રતા વધે, ભગવાનનું ધ્યાન ભજન એમાં રસ પડે, પછી સમજવામાં રસ પડે, આત્મજ્ઞાનમાં રસ પડે.
આત્મજ્ઞાનમાં રસ પડે ને બહુ મોટી સિદ્ધિ કહેવાય, બહુ જ મોટી. ક્યારે આપણને આત્મજ્ઞાનમાં રસ પડે? આપણું અંતઃકરણ શુદ્ધ થયું હોય ત્યાં. એટલે રસ્તો આ જ છે, શ્રેય માર્ગ દ્વારા આત્મચિંતનના માર્ગે મોક્ષ પ્રાપ્ત થાય, જે નચિકેતાએ પસંદ કરે. એટલે એની પ્રશંસા થઈ, આપણને એ દ્વારા માર્ગદર્શન મળ્યું. હવે જેણે આ બધું પસંદ નથી કર્યું એના ભાગે શું બચે છે? એને સંસાર પ્રાપ્ત થાય છે એવું નહીં, સંસાર તો પ્રાપ્ત થયેલો જ છે, સંસારમાં જ પડેલા રહેશે. એની વાત કરશે આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો